સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેડૂતોએ પિયત પાણી મુદ્દે સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું। 24 કલાકમાં પિયત માટે પાણી નહીં આપવામાં આવે તો મુખ્ય કેનાલોના પાટિયા બંધ કરી અન્ય જિલ્લામાં મોકલવામાં આવતું પાણી ખેડૂતો બંધ કરશે। દર વખતે ચૂંટણી સમયે ખેડૂતોને પિયત માટે પાણી આપવાના વાયદા કરતા હોય છે, પરંતુ અત્યારે ધારાસભ્ય ફોન પણ ન ઉઠાવતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ। જીરું, વરિયાળી સહિતના પાકોના વાવેતર અટકી પડ્યા। ખેડૂતોના ખેતરોની જમીન નર્મદા વિભાગે કેનાલો બનાવવા માટે કાપી, પણ પાણી ન આવ્યું। 20 ગામોના ખેડૂતોને સિંચાઈ પાણી માટે વલખા। ખેડૂતોએ પાણી માટે રૂપિયા ભર્યા, પણ સિંચાઈ માટે પાણી ન મળ્યું। તાત્કાલિક પાણી છોડવા માંગ કરવામાં આવી। તાપીમાં પાછોતરા વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું, જે બાદ સરકારના આદેશથી ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાયો। તાપી જિલ્લામાં પણ ખેતીવાડી વિભાગે સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો। તાપી જિલ્લામાં કુલ 5,515 હેક્ટરમાં ખેતીને નુકસાન થયાનું સામે આવ્યું। ખેતીવાડી વિભાગના સર્વે મુજબ ખેડૂતોને 9 કરોડ 37 લાખનું નુકસાન થયું। સમગ્ર સર્વે રિપોર્ટને તૈયાર કરી જિલ્લા વહીવટી તંત્રએ સરકારને મોકલ્યો। સરકારમાં સર્વે રિપોર્ટની સમીક્ષા બાદ ખેડૂતોને સહાય ચૂકવાશે। વહેલી તકે સરકાર સહાય ચૂકવે તો રવિ સિઝન માટે બિયારણ ખરીદી સહિતનો આર્થિક ભાર ઘટે। સર્વે રિપોર્ટ બાદ કેટલી સહાય ચૂકવાય છે તેના પર પણ સૌ ખેડૂતોની નજર। જામનગરના પૂરથી નુકસાનની સહાય હજુ પણ કેટલાક ખેડૂતો વંચિત છે। નાની લાખાણી ગામના ખેડૂતોએ સહાયની માંગ કરી છે। નાયબ ખેતી નિયામકને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। બાકી હોય તેમને ટૂંક સમયમાં સહાય મળશે તેવું કૃષિ પ્રધાનનું આશ્વાસન। બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી। અત્યાર સુધીમાં મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત કુલ 7 લોકોની ધરપકડ। તમામ આરોપીઓનું કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 30 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। 2016થી પોન્ઝી સ્કીમ ચાલતી હોવાનું તપાસમાં સામે આવ્યું। 2020માં સમગ્ર ગુજરાતમાં ઠગાઈની જાળ બિછાવી હતી। હિંમતનગર, અરવલ્લી, મહેસાણા સહિતના વિસ્તારોમાં ઓફિસ હતી। 20 થી 25 ઓફિસ ખોલી કરવામાં આવતું હતું રોકાણ। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના ઘરે TV9 ગુજરાતી પહોંચ્યું। હિંમતનગરમાં બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે માહોલ સુમસામ જોવા મળ્યો। ભૂગર્ભમાં ઉતરી ચૂકેલા ભૂપેન્દ્ર ઝાલાના ઘરના દરવાજાઓને બંધ કરી દેવાયા। ભૂપેન્દ્રસિંહના પરિવારજનો પણ ઘરે હાજર ન જોવા મળ્યા। હિંમતનગરના જ્વાલાનગર ભૂખ્યાડેરા ગામનો વતની છે ભૂપેન્દ્રસિંહ। તેના ઘરની બહાર મોંઘી દાટ કારનો થડકલો જોવા મળ્યો। સૂત્રોના મતે બીઝેડ ગ્રુપનો સંચાલક ભૂપેન્દ્રસિંહ મોંઘી દાટ કારનો શોખીન। ગામ આસપાસમાં અન્ય પણ મિલકતો ખરીદી હોવાની ચર્ચા। બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ જ કર્યા કૌભાંડીના 2 મોઢે વખાણ। બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો વિડીયો હવે સામે આવ્યો। વાયરલ વિડીયોમાં ધારાસભ્ય ધવલસિંહ બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાના વખાણ કરતા જોવા મળ્યા। ભૂપેન્દ્રસિંહ ઝાલાજી કાર્યશૈલીને એમએલએ ધવલસિંહે વખાણી। જો કે TV9 આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વિડીયોમાં ધારાસભ્ય ધવલસિંહે કહ્યું કે 1 ના 2 અને 2 ના 4 કેવી રીતે થાય તે ભૂપેન્દ્રસિંહને સારી રીતે આવડે છે। જેને રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ધવલસિંહ સામે પણ અનેક સવાલ ઉઠ્યા। ભૂપેન્દ્રસિંહ ઝાલાની ખોટી વાહવાહીનો વધુ એક વિડીયો સામે આવ્યો। વિડીયોમાં એક શખ્સ ભૂપેન્દ્રસિંહને ગણાવી રહ્યો છે મોટા માણસ। ભૂપેન્દ્રસિંહની ઓફિસમાં રૂપિયાના થેલા ભરાઈને આવતા હોવાના દ્રશ્યો। આવતી ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહને ટિકિટ મળશે તેવો પણ દાવો। TV9 આ વિડીયોની પણ પુષ્ટિ નથી કરતું। 1 ના ડબલ કરી આપવાના સપના બતાવતો ભૂપેન્દ્ર ઝાલા ધરપકડથી બચવા ફરાર। ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ફરાર થયાનો નજીકના સૂત્રોનો દાવો। મધ્યપ્રદેશ થઈ નેપાળ તરફ ભાગ્યો હોવાની નજીકના વર્તુળમાં ચર્ચા। નેપાળ અથવા તો માલદીવમાં ભૂપેન્દ્ર ઝાલા છુપાયાની પણ આશંકા। સરકારી કર્મચારી સહિતના યુવાનો બન્યા છે ભૂપેન્દ્ર ઝાલાના આસિસ્ટન્ટ। સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી બાદ બીઝેડ ગ્રુપના એજન્ટો પણ ભૂગર્ભમાં। મર્સિડીઝ કાર ગિફ્ટમાં મેળવનાર બંને એજન્ટ ગાયબ। પ્રાંતિજ, તલોદ, મોડાસા, હિંમતનગર સહિતની શાખાઓના એજન્ટ સંચાલક ગાયબ થતા રોકાણકારોની ચિંતા વધી। સીઆઈડી તપાસમાં પૂછપરછ થવાના ડરે રોકાણકારોએ પણ મૌન ધારણ કર્યું।
અધિકારી કર્મચારીઓ નામ જાહેર થવાના ડરે ચૂપ. કરોડોની છેતરપિંડી કરનારા બીઝેડ ગ્રુપે અમરેલીમાં પણ લોકોને છેતર્યા હોવાની આશંકા. બીઝેડ ગ્રુપની વધુ એક ઓફિસ અમરેલીના રાજુલામાં આવેલી છે. જો કે સીઆઈડી ક્રાઇમની તપાસ બાદ રાજુલાની ઓફિસ બંધ કરી દેવાઈ. બીઝેડ ગ્રુપની તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઇમ રાજુલા પણ પહોંચી શકે છે. બીઝેડ ગ્રુપમાં શિક્ષકો સહિત અનેક લોકોએ નાણાં રોક્યાની શક્યતા. છેતરપિંડી કૌભાંડમાં બીઝેડ ગ્રુપની ઓફિસ લુણાવાડામાં પણ મળી આવી. મોડાસા રોડ પર નંદન આર્કેડમાં કાર્યરત હતી આ ઓફિસ. કૌભાંડ બહાર આવ્યા બાદ ઓફિસને તાળા લગાવ્યા. રોકાણકારને આકર્ષવા માટે શરૂ કરી હતી ઓફિસ. બીઝેડ કૌભાંડ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા. કહ્યું કે ભાજપના નેતાઓ સાથે પણ ભૂપેન્દ્ર ઝાલાના છે ફોટોઝ. ભૂપેન્દ્ર ઝાલા ભાજપના પ્રાથમિક સભ્ય હોવાનો કોંગ્રેસનો દાવો. એજ્યુકેશન કેમ્પસ અને ભાજપની સાંઠગાંઠ હોવાનો પણ આક્ષેપ. તો બીજી તરફ ભાજપે પણ ભૂપેન્દ્રસિંહ અંગે સ્પષ્ટતા કરી. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલે કહ્યું કે દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન સમયે પક્ષના સભ્ય બન્યા હશે, પરંતુ પાર્ટીમાં કોઈ હોદ્દો નથી ધરાવતા. કૌભાંડ સાથે ભાજપના કોઈ લેવા દેવા નથી. અમદાવાદમાં પાલડીનું રામજી મંદિર વિવાદનું કારણ બન્યું. કૌશલેન્દ્ર મઠ અમદાવાદ અને પોરબંદરની શ્રી શેષ મઠની ગાદી મામલે વિવાદ થયો. ગાદીપતિના નિધન બાદ રાજસ્થાનના એક રામાનંદી સંતે ગાદી પર દાવો કર્યો. ગાદીપતિ બનવા અલગ અલગ વ્યક્તિઓ દાવા કરી રહ્યા છે. તો દાવો કરી રહેલા રાજસ્થાનના સંત વૈદેહી વલ્લભદેવાચાર્ય મંદિર પર કબજો કરવા આવતા હોવાનો આક્ષેપ, જેના કારણે મંદિરના સંતોએ તેમની પ્રવેશબંધી ફરમાવી તેમજ તેમના ફોટોઝ અને નોટિસ સાથેના બેનરો લગાવી દેવામાં આવ્યા. વિવાદને કારણે મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે ખાનગી સિક્યોરિટી પણ તૈનાત કરાઈ. સ્વામી સર્વેશ્વરાચાર્યને પાલડી મંદિરના ગાદીપતિ તરીકે જાહેર કરાશે, જે બાદ વિશ્રામ દ્વારકા શેષ મઠમાં જગતગુરુ પદ પર પટ્ટાભિષેક કરાશે. આવતીકાલે જગતગુરુ રામાનંદાચાર્ય સ્વામી શ્રી રામાચાર્યજીનો ભવ્ય ભંડારો યોજાશે. સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા અને સંજય પાદરિયા વચ્ચે સમાધાનનો પ્રયાસ તેજ. ખોડલધામના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશ ટીલાડા મધ્યસ્થી કરીને વિવાદ ઉકેલવા માટે ખાતરી આપી. રમેશ ટીલાડાએ કહ્યું કે સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઈ વિવાદ નથી. બંને સંસ્થા પાટીદાર માટે કામ કરે છે. બંને આગેવાન વચ્ચે કોઈ ગેરસમજ હશે તો દૂર કરાશે. સહકારી આગેવાન પરસોત્તમ પીપળિયા સંજય પાદરિયાના સમર્થનમાં આવ્યા. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ફરિયાદ મુદ્દે સવાલ ઉઠાવ્યા. પરસોત્તમ પીપળિયાએ લખ્યું કે પીઆઈ પાદરિયા સામે કિન્નાખોરી રાખી ફરિયાદ કરાઈ. ફરિયાદી જ દોષિત હોવાનો પણ આક્ષેપ કર્યો. સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયાએ પોલીસ કમિશનરને અરજી કરી છે. જયંતિ સરદારા પર હુમલા મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી. આ ઘટનાના તમામ પુરાવો ચકાસીને કાર્યવાહી કરવાની માંગ કરી. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમની મોટી સફળતા. ડિજિટલ ધાકધમકી આપી પૈસા પડાવતા 5 આરોપીની ધરપકડ. આરોપીઓ દિલ્હી પોલીસ સીબીઆઈના નામે ઠગાઈ આચરતા હતા. પાર્સલમાં એટીએમ, પાસપોર્ટ, એમડી ડ્રગ્સ મળ્યું હોવાનું કહી ડરાવીને પૈસા પડાવી લેતા હતા. અમદાવાદના વટવામાં ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટો બનાવતી ફેક્ટરી ઝડપાઈ. બાતમીના આધારે નકલી નોટો છાપી ઓછા ભાવે વટાવવા નીકળેલા યુવકની ધરપકડ. આરોપી પાસેથી $50ની નકલી 119 નોટ કબજે કરાઈ છે. વટવાના પ્લેટિનિયમ એસ્ટેટમાં બનાવવામાં આવતી હતી નકલી નોટો. જૂનાગઢમાં નાના પીર બાવાએ હરિગીરી અને પ્રેમગીરી વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ. અનધિકૃત રીતે ધાર્મિક સ્થાનનો કબજો લેવા અને ધાકધમકી આપવા શબ્દો બોલવા અંગે ફરિયાદ નોંધાવી. મોટા પીર બાવા બાદ નાના પીર બાવા જ સર્વ નિર્ણય લઈ શકે તેવો દાવો કર્યો. હરિગીરીની મુશ્કેલીમાં થઈ રહ્યો છે સતત વધારો. રાજકોટમાં તંત્રની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ. વગડ ચોકડી નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણી વેડફાયું. રસ્તા પર હજારો લીટર પાણીનો બગાડ થતા સ્થાનિકોએ તાત્કાલિક રિપેરિંગની માંગ કરી. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં સિટી લિંક બસ સર્વિસ ફરી વિવાદમાં. સિટી બસમાં રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો મનપા વિપક્ષના નેતાઓએ આરોપ લગાવ્યો. સિટી બસનો સ્ટાફ મુસાફરોને ટિકિટ ન આપતા હોવાનો દાવો. વિપક્ષ નેતા અને કોર્પોરેટરે સિટી બસમાં મુસાફરી કરી કે જ્યાં રૂપિયા લઈ ટિકિટ ન આપ્યાનો વિડીયો ઉતારી વાયરલ પણ કર્યો.
નેતાઓએ હકીકત ઉજાગર કરવા સામાન્ય મુસાફરોની જેમ બસમાં મુસાફરી કરી રિયાલિટી ચેક માટે મોં પર દુપટ્ટા બાંધી પૂણા ગામથી અમેઝિયા સુધી બસમાં મુસાફરી કરતા ગેરરીતિ સામે આવી. કંડક્ટર ટિકિટ ન આપતો હોવાનું વિડીયોમાં ધ્યાને આવ્યું. બસમાં સવાર મુસાફરોએ પણ જણાવ્યું કે રૂપિયા લઈ ટિકિટ ન આપવી રોજનું બની ગયું છે. સિટી લિંક બસની એજન્સીથી સુરત મનપાના ટ્રાન્સપોર્ટ ચેરમેન પણ હેરાન. એજન્સી એસએમસી પર હાવી થઈ રહી હોવાનું ટ્રાન્સપોર્ટ ચેરમેને જણાવ્યું. આકાર નામની એજન્સીની મનમાની અને ટિકિટ કૌભાંડ બાબતે પાલિકા કમિશનરને રજૂઆત કરવાની ખાતરી આપી. બસ એજન્સી મામલે ટ્રાન્સપોર્ટ ચેરમેને વધુ ખુલાસા કર્યા છે. કહ્યું કે ગયા મહિને બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ડ્રાઈવર અને કંડક્ટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. છેલ્લા 1 વર્ષમાં 500 કંડક્ટર અને 250 જેટલા ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કર્યા હોવાનું પણ ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું. સુરતમાં ફરી શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે. સરકારી શાળાના આચાર્ય શિક્ષણ કાર્ય છોડી દુબઈમાં વેપાર કરતા હોવાનું સામે આવ્યું. અમરોલીની શાળા નંબર 285ના આચાર્ય સંજય પટેલ વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી. 2023માં સંજય પટેલે 33 વખત દુબઈ પ્રવાસ કર્યાનું સામે આવ્યું. સંજય પટેલે વિદેશ પ્રવાસની કોઈને જાણ કરી ન હતી. શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને એનઓસી લઈ કરવી પડે છે જાણ. વિવાદ બાદ હરકતમાં આવેલા શિક્ષણ વિભાગે આચાર્યને રૂબરૂ ખુલાસા માટે નોટિસ આપી. આચાર્યની વારંવાર રજા મુદ્દે શાળાના રજિસ્ટરથી લઈને ઓનલાઈન હાજરી સુધીની તપાસ શરૂ કરાશે, જેનો ટૂંક સમયમાં રિપોર્ટ પણ તૈયાર કરાશે. છેલ્લા 1 વર્ષથી વિદેશ રહેતા શિક્ષકોને બરતરફ કરાયા. રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ માહિતી આપી કે 60 જેટલા શિક્ષકો છેલ્લા 1 વર્ષથી વિદેશ હતા. વારંવાર સૂચના આપવા છતાં શિક્ષકો શાળામાં હાજર ન થતા કાર્યવાહી. સુરતમાં પણ 2 શિક્ષકો સામે પગલાં લેવામાં આવ્યા. સુરતના એક શિક્ષક દુબઈ ખાતે વ્યવસાય કરતા હતા. ભાજપ મહામંત્રી પર હુમલાની ઘટના બાદ હિન્દુ સંગઠનોમાં રોષ. સાબરકુંડલા શહેરના મોટાભાગના બજારો બંધ. હુમલાખોર આરોપીને જાહેરમાં પાઠ ભણાવવાની હિન્દુ સંગઠનોની માંગ. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત. પોલીસે આરોપીઓ પર કડક કાર્યવાહીની આપી ખાતરી. મોરબીના 200થી વધુ પાટીદારોએ બંદૂક માટે અરજી કરી. કલેક્ટરને અરજી આપી પાટીદારો પર થતા અત્યાચાર માટે સ્વરક્ષણ અંગે રજૂઆત કરી. સાથે જ કડક કાર્યવાહી કરવાની માંગ કરી. વ્યાજખોરો હની ટ્રેપ સહિતના ફ્રોડમાં યુવાનોને ફસાવવામાં આવી રહ્યા હોવાની પણ રજૂઆત કરી. મોરબીના પાટીદારોના સમર્થનમાં આવ્યા છે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર લાલજી પટેલે સવાલ ઉઠાવ્યા. કહ્યું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. જો યુવકો પાસે હથિયાર હોય તો પોતાની સુરક્ષા કરી શકે. યુવકોએ કાયદેસર હથિયાર માંગ્યું છે તો તેઓને આપવું જોઈએ. આઈપીએસ નિર્જા ગોટરુને મળી છે મહત્વની જવાબદારી. નિર્જા ગોટરુ બન્યા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન. હાલમાં પોલીસ રિફોર્સમાં ઇન્ચાર્જ એડીજીપી છે નિર્જા ગોટરુ. અગાઉ હસમુખ પટેલ હતા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન. હસમુખ પટેલ જીપીએસસીના અધ્યક્ષ બનતા પોલીસ ભરતી બોર્ડના ચેરમેનની જગ્યા ખાલી હતી. અમદાવાદની આરટીઓ કચેરીમાં સતત 3જા દિવસે ધસારો. પોલીસ ડ્રાઈવમાં ઇસ્યુ થયેલા મેમોનો દંડ ભરવા માટે લાંબી લાઈનો લાગી. ડિટેઇન કરેલા વાહનો છોડાવવા માટે પણ દંડ ભરવા લોકો નોકરી ધંધો મૂકીને દંડ ભરવા માટે પહોંચ્યા. સામાન્ય દિવસોમાં આરટીઓ વિભાગ 50 ટોકન ઇસ્યુ કરે છે, જેની સામે 1000થી વધુ લોકો દંડ ભરવા માટે પહોંચ્યા. આરટીઓ કચેરીમાં 3 માળ સુધી લાઈનો લાગી. લોકોને અગવડતા ન પડે તે માટે પણ આરટીઓ વિભાગે ખાસ વ્યવસ્થા ગોઠવી. મંગળવારે 250થી વધુ ટોકન ઇસ્યુ કર્યા હતા, જ્યારે બુધવારે પણ 500 ટોકન અપાયા હતા. 2 દિવસમાં આરટીઓ વિભાગ વસૂલી ચૂક્યું છે 27 લાખથી વધુનો દંડ. 5 ટેબલ પર વ્યવસ્થા ગોઠવાઈ હોવા છતાં દંડ ભરવા માટે લોકોનો ધસારો યથાવત. દાહોદમાં જિલ્લા પોલીસે આરટીઓ વિભાગ સાથે મળીને ટ્રાફિક ડ્રાઈવ યોજી. વાહનોનું ચેકિંગ કરવાની સાથે ડોક્યુમેન્ટ્સ અને હેલ્મેટની પણ તપાસ કરાઈ. અકસ્માતના બનાવોમાં ઘટાડો તેમજ ક્રાઇમ રેટમાં ઘટાડો કરવા જિલ્લામાં સંયુક્ત ડ્રાઈવ હાથ ધરાઈ. દાહોદમાં જિલ્લા રોડ સેફટી કમિટીએ હેલ્મેટનું વિતરણ કર્યું. જિલ્લાને ઝીરો ફેટલ ઝોન બનાવવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી હેલ્મેટનું વિતરણ કરાયું. નવજીવન આર્ટ્સ કોમર્સ કોલેજમાં 250થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક હેલ્મેટ અપાયા. કલેક્ટરની અધ્યક્ષતામાં તમામે માર્ગ સુરક્ષા અગ્રણી તરીકે શપથ લીધા.
દાહોદ જિલ્લામાં જમીનના નકલી અને હુકમના કેસમાં હજુ 73 આરોપી ફરાર. મુખ્ય આરોપી શેષવ પરીખના સાગરીત રામુ પંજાબી, કૃતબી રાવત પોલીસ પકડથી દૂર. કોર્ટે બંને આરોપી સામે શો કોઝ નોટિસ જાહેર કરી. અત્યાર સુધી પોલીસે 24 આરોપીઓની ધરપકડ કરી. દાહોદમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો. ભાટીવાડા ગામના મકાનમાં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતો હતો. બાતમી મળતા પોલીસે મૂળ પશ્ચિમ બંગાળના બોગસ તબીબ અશીમ બિસ્વાસને ઝડપી પાડ્યો છે. કોઈ મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવાનો ખુલાસો થયો છે. દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરના મહુવામાંથી વ્હેલ માછલીની ઉલટી એટલે કે અંબરનો જથ્થો ઝડપાયો. વ્હેલ માછલીના શરીરમાંથી નીકળતા અંબરની કરોડોની હોય છે કિંમત. વાઇલ્ડ લાઇફ એક્ટ મુજબ ગુનો ગણાતો હોવાથી પોલીસે કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં પોર અને જાંબુઆના બ્રિજને પહોળા કરવાની રજૂઆત. સાંસદ હેમાંગ જોશીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે ચર્ચા કરી. પોર જાંબુઆને જોડતા 2 બ્રિજ સાંકળા હોવાથી ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હોવાની રજૂઆત કરી. હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક કામગીરીના આદેશ અપાયા છે. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે વ્યાજ બટાવમાં જમા કરેલા વાહનોને ડ્રોનની મદદથી શોધ્યા. મહિદરપુરાના વ્યાજખોર સાબિર ગુલામ મુસ્તુફા શેખને મહેસાણાથી ઝડપ્યો. આરોપીએ વ્યાજ બટાવમાં લીધેલા વાહનો સુરતના કુબેરજી માર્કેટ વિસ્તારમાં સંતાડ્યા હતા. ચોક્કસ સ્થળ ખબર ન હોવાથી ક્રાઇમ બ્રાન્ચે ડ્રોનની મદદથી સર્વેલન્સ કરી તમામ વાહનો છે એ શોધી કાઢ્યા. ભરૂચના નબીરપુરમાં ડીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ. વીજ કંપનીની 15 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ચેકિંગમાં તૈનાત રહ્યો. વીજ કંપનીના ચેકિંગથી વીજ ચોરોમાં ફફડાટ. સુરતમાં સાયણ શુગર મિલની 51મી વાર્ષિક સભા યોજાઈ. સભામાં શુગર મિલના ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા. સભાસદોએ તમામ એજન્ટના કામોને મંજૂર કર્યા. સભાસદોએ સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ પ્રથા રદ કરવાની માંગ કરી. મેન્ડેટ પ્રથાથી સહકારી સંસ્થામાં મજબૂત આગેવાન ન મળતા હોવાનો સભાસદોએ દાવો કર્યો. જીએસટી કૌભાંડની તપાસના તાર જામનગર સુધી પહોંચ્યા. મોટી ખાવડીના લખુભા નાનભા જાડેજાના નામનો ફરિયાદમાં સમાવેશ કર્યાનું સામે આવ્યું. 61 લાખની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો સમગ્ર મામલો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જીએસટી કૌભાંડ શોધી કાઢ્યા બાદ સેન્ટ્રલ જીએસટીના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં 5 શખ્સોની ધરપકડ કરાઈ છે. જામનગરના કાલાવડ પંથકમાં અસામાજિક તત્વોની દાદાગીરી. નેશનલ હાઈવેની કામગીરીની સાઇટ પર જઈ 2 શખ્સે બબાલ કરી. મશીનના હેલ્પરને માર મારીને હિટાચી મશીનમાં લગાવી આગ. ધોરાજીથી કાલાવડ નેશનલ હાઈવેનું કામ અટકાવવાનો કર્યો પ્રયાસ.